જય હિન્દ, જય ભારત। આજે સ્વતંત્રતાનો પાવન પવિત્ર દિવસ છે। વિવિધતામાં એકતા એ આપણું દેશ કહેવાય છે, જ્યાં લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આજે 15મી ઓગસ્ટને દિવસે તિરંગાની ભવ્ય રેલી કાઢે છે। હર ઘર તિરંગા, ગલી, દુકાન, કોઈ પણ સ્થળે તિરંગા લહેરાવે છે ઉમંગ અને ઉત્સાહ સાથે। સાથે એ પણ ધ્યાન રાખવું છે કે એમનું અપમાન ન થવું જોઈએ। આજે વિવિધતામાં એકતા એટલા માટે કહેવાય છે આપણા દેશને, જ્યાં હરેક ધર્મનું સન્માન છે, હરેક ભાષાઓ બોલાય છે અને કહેવાય છે કે માંગરોળ એટલે કોમી એકતાનું પ્રતીક કહેવામાં આવે છે। જ્યાં આફતનો સમય હોય કે ખુશીનો અવસર, સૌ માંગરોળવાસીઓ એકજૂટ થઈને રહે છે। એ આપણો દેશ છે। આપની સમક્ષ અમે આવ્યા છે તિરંગા સુરક્ષા પેટીનો અભિયાન લઈને, જે આપણે સૌ સાથે મળી વસુદેવ કુટુંબકમથી પ્રારંભ કરવો છે। તિરંગાનું અપમાન ન થાય એ માટે કોઈ પણ કચરામાં પડેલા અવાવરી જગાઓ પર ફાટેલા તૂટેલા આ ક્યાંય પણ જોવા મળે, આપના ઘરની આજુબાજુમાં પણ ક્યાંય જોવા મળશે જ જરૂર કે નજર નાખો તો એમને એક અપીલ કરજો રાષ્ટ્રના નાતે કે આ તમારો ધ્વજ થોડો અસ્તવ્યસ્ત છે, તેને લઈ અને આ તિરંગા સુરક્ષા પેટીમાં આપ પધરાવી શકો છો, જેથી અમે એમની સાચી જગ્યા ઉપર લઈ માન સન્માન અને સેલ્યુટ દઈ અને એક વિસર્જન તરફ લઈ જઈ શકીએ છીએ। માંગરોળ શહેરમાં 3 જગ્યાએ રાખવામાં આવ્યા છે, એક લીમડા ચોક, એક ટાવર અને એક બાબા ભીમરાવ આંબેડકરના પ્રતિમાની નીચે રાખવામાં આવ્યું છે। તો ખાલી માંગરોળ શહેર જ નહીં, પૂરા માંગરોળ તાલુકાને આવરી લીધો છે, તમામ ગામડાઓમાં પણ આપણે આવરી લીધું છે આખરે, કે ધ્વજ ક્યાંય અપમાન ન થાય, રાષ્ટ્રનું અપમાન ન થાય એટલા માટે તો આપ વિના સંકોચે આમાં પધરાવી શકો છો। એ ઉપરાંત એક માંગરોળ બસ સ્ટેન્ડમાં પણ તિરંગા સુરક્ષા પેટી લગાવવામાં આવી છે, જે માંગરોળથી આવતા જતા મુસાફરો છે, આવતા ગામડાના સ્ટુડન્ટો છે, વાલીઓ છે, ત્યાં આવતા જતા હોય તો બસ સ્ટેન્ડમાં પણ આપ તેમને તિરંગા સુરક્ષા પેટીમાં ધ્વજને પધરાવી શકશો। આપો સલામી આ તિરંગાને, જેનાથી આપણી શાન છે। શિર હંમેશા ઊંચું રાખજો એમનું, જ્યાં સુધી આપણી અંદર જાન છે। આ દિવસ આજનો દિવસ વિવિધતામાં એકતાથી ભરેલો છે અને આજનો દિવસ માનનો છે, સન્માનનો છે કે પછી માતાના માનનો છે। નહીં જાય રક્ત વ્યર્થ વીરોના બલિદાનનું આ નવું ભારત છે। તિરંગા માટે લોહી રેડીને તિરંગાને બચાવ્યા છે। ધન્ય છે શહીદ વીરોની ધરાને, જ્યાં આપણા ધબકતા દિલને ધડકાવવા માટે પોતાના દિલોને બંધ કરી દે છે। વીરોની ભૂમિ છે, ત્યારે આજના દિવસે એમને યાદ કરીએ છીએ, માટીને નમન છે, વીરોને વંદન છે। देश ऊपर मर मिटने वाले हर एक जवान को हमारा सैल्यूट है। जय हिंद, जय भारत।